બોલો સાસની બહેની ખાટલામાં પડી અને મારો માણા ક્યાંય દેખાતો નથી. સાસ સમસમ શેઠના ઘરે દેવા જવાની છે. ખબ આવે તો હારું. એટલે ક્યાં ગયો તો? એ સમસમ શેઠના ઘરે ગયો તો. ઈવડા ઈ ઘરે છે કે નહીં એમ જોવા. સમસમ શેઠના ઘરે ગયો તો સાસની બહેની લેતો ગયો હોત તો હવે તું પાછો સાસ દેવા જાય. પણ હવે ક્યાં સાસ દેવા જવાનું છે? સમસમ શેઠને ઈ કોઈ ઘરે નથી ને તો તાળું માર્યું. એ હારું જા ઓયડીમાંથી હાંડવો લેતા આય. એ હારું. લ્યો બોલો કેવો માણસ છે. પેલા જોવા જાય કોઈ છે કે નહીં એમ, પછી પાછો સાસ દેવા જાય. મને તો એવું લાગે એનામાં બુદ્ધિ જ ના. હા બુદ્ધિ વગરનો છે. યો ભલા દાદા હાંડો આવી ગયો. હે આનો હું કામ લાવ્યો? તમે તો હાંડો લાવવાનું કીધું. બાપા એટલે હાંડો લાવવાનું નથી કીધું. હાંડવો પડ્યો ને ઈ લેતા આય. એ હું હાંડવો? એ ખાવાનું બટકું પડ્યું વાટકામાં વેલો દઈ ગયો. ખાવાની વસ્તુ છે તો એમ કયો ને. હું તું એટલે હરકું સમજીને તો જાતો હોય. લ્યો બોલો કેવો માણસ છે. હાંડવો મગાવ્યો તો હાંડો લઈને આવ્યો. લાવ હબ લાય. યો બોલો ઢોકળા છે એમ નહીં કેતા ને પાછા કે હાંડવો છે. યા ઢોકળા નથી હાંડવો છે અને હાંડવો કહેવાય. એ હારું તો લ્યો હું ખાઈ જાઉં. ના રે ના તું એકલો ક્યાંથી ખાઈ જા. મારે ખાવાનું છે. પણ એક બટકું જ છે હું ખાઈ જાઉં. ના રે ના બટકાના અડધા બે ભાગ કર. આપણે બે અડધું બટકું ખાવી. પણ અડધું બટકે આપણે બે નહીં ધરાવી. હું એકલો ખાઈ જાઉં. તો એક કામ કર ઓયડીમાંથી બે વાટકા લેતા સાસમાં સોળીને બે ખાઈ જાવી. એ હારું. પણ બટકું તો આયા મૂકતો જા. ના રે ના હું વાટકા લેવા ગયો હોય તમે ખાઈ ગયા હોય તો પણ તું વાટકા લેવા ગયો હોય બટકું ખાઈ ગયો હોય તો કે હું નહીં ખાવ હો. એ હું નહીં ખાવા બટકું મૂકી દે. એ હારું. જો બોલો મારી ઉપર તો સહેજે વિશ્વાસ જ નથી ને. મારે બટકું ખાવું હોય તો હું પેલા નો ખાઈ ગયો હોય એની વાત છોડાવું છું. વાટકા હું કામ ખખવાડે? વાટકા ફૂટી જાહે. પણ હું મંજીરા વગાડું. મંજીરા તારે શીખીને ક્યાં જાવું? એ ગામમાં ક્યાંક પ્રોગ્રામ હોય તો મંજીરા વગાડવા જવાય ને. હવે તારે મંજીરા વગાડવા ક્યાંય જાવું ના. વાડીનું કામ કર તોય બસ હે. એ હવે વાતું ના કરવી હાંડવો ખાવી. લાય લાય. હે બકુલભાઈ આવે. હે તો આનો એકલો ખાઈ જા. સાચે ખાવી. યો ભગદા એક ગ્લાસ પાણી પીવો. પાણી તો પીવું છે. લાય લાય. લાવો 50 રૂપિયા. હે પાણીના 50 રૂપિયા? હા એક ગ્લાસ પાણીના 50 રૂપિયા. લ્યો બોલો એવું કેવું પાણી છે? એક ગ્લાસ પાણીના 50 રૂપિયા? એલા કઈ જેવો તેવો પાણી નથી, શક્તિશાળી પાણી છે. હવે ખોટું બોલ મને. ખોટું નહીં બોલતો, હા શું બોલું છું. આ પાણી બનાવવામાં છે ને 15 કુવાનું પેલા પાણી ભેગું કર્યું, પછી આમ રસ તેમ રસ એવા બધા 5 જાતના રસ નાખ્યા, ત્યારે શક્તિશાળી પાણી બન્યું. હવે એવું થોડું પાણી હોય તું તે. તો પણ આપો 50 રૂપિયા. એક ગ્લાસ પાણી પીવો અને તમે 70 વર્ષના છો ને 7 વર્ષના છોકરાની જેમ દોડવા માંડો કે નહીં? એટલે મારે હું કામ દોડવું? એ બકુલભાઈ 7 વર્ષના છોકરાને એક ગ્લાસ પાણી પાયું હોય તો ઈ ડબલ સ્પીડે દોડવા માંડે. વરડા ખાસી વાત છે. ના રે ના હવે ખોટું બોલે આપણને છેતરવાના ધંધા કરે. હાશ હાવ થાકી ગયો. ભાગીલા મને ખાટલે બેહવા દે. પણ ખાટલે હું કાઈ નહીં બેહવા દઉં. એના શરીરમાં હાવ વાળ શક્તિ આવી ગઈ. 4 પોરા ખાધા ને તારે હું ભોળ દઈને વાડિયા પહોંચ્યો. તો પણ અહીંયા હું કામ આવ્યા? દવાખાને વયું દવાઈ ને. પણ દવાની જરૂર નથી. શરીરમાં ખાલી ફૂર્તિ આવી જાય ને એટલે મજા આવી જાય. હું છો મમરાભાઈ? બકુલભાઈ હાવ વાળ શક્તિ આવી ગઈ છે. તો પણ આ શક્તિશાળી પાણીનો એક ગ્લાસ પી જાવ, ફૂલ સ્ફૂર્તિ આવી જાય. હવે કઈ પાણીમાં થોડી શક્તિ હોય? પણ તમે એક ગ્લાસ પાણી પીવો ને પછી મને કયો. પણ બકુલભાઈ હું હાસુ ના માનવા, તમે ખોટું બોલો છો. લાવો 50 રૂપિયા. હું આઈના ઉભો, જવા સ્ફૂર્તિ નો આવે તો પૈસા હું પાછા આપીશ. આ તો વાંધો નહીં, તો અહીંયા 50 રૂપિયા. હાલો એક ગ્લાસ પાણી પીવો, શક્તિ નો આવે મને કહેજો. શું તમારે પૈસા પાછા દેવા પડશે? આઈ ના ઉભો હું બસ. એ વાંધો નહીં. શક્તિ આવી ગઈ મારા શરીરમાં. લપા તમે આમ મારી આરે હું ફટકાવશો, પાણી ઢોળાઈ નાખશો. તો તમે આગળ આવી જાવ. એ હારું. શક્તિ આવી ગઈ મારા શક્તિ મારવા. એ મમરાભાઈ જોજો મને બગાડશો. લે 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 લે. જોવો તો ખરા, મને તો મમરાભાઈ હાલી નહોતા એકતા અને ફ્રીજમાં તો દોડવા મીન્યા. હે એટલી બધી શક્તિ આવી ગઈ જોતા. એ મમરાભાઈ માટલું કાઢી દીધું. અરે માટલું કાઢ ફોડી નાખ્યું. બગદા જો મને ઢોલો માતા મારામાં શક્તિ આવી ગઈ. તો માટલું કાઢ ફોડી નાખ્યું. મને એકલા ઢીકા મારવાનું મન થાય છે, તમે આગળ આવી જાવ. હમણાં હું ઢીકા મારી લીમડાને પાડી દઉં. મમરાભાઈ લીમડો ન પાડતા. તો પણ મને ઢીકા મારવાનું મન થાય છે તો મને શું કરવું? એ ભલા દાદાને ઢીકા મારો. એ હારું મારું ના હું કામ દે. ઓ બાપા ઓ બાપા ઓ બાપા બાપા ઉભા રહો. હે આ તો આવતા. હે આવ્યા. ઉભો રે લા, હું હાવ થાકી ગયો. પણ મમરાભાઈ ને તો હાવ અણશક્તિ આવી ગયેલી હતી, તોય આપણા હાથમાં નો આવ્યા. બોલો મમરાભાઈ થોડા તમારા હાથમાં આવે. મમરાભાઈ શક્તિશાળી પાણીનો ગ્લાસ પી ગયા. અરે દાદા તો હાલો ને આપણે એક ગ્લાસ પાણી પી જઈએ. 2 ગ્લાસ પાણી લાય તો. પણ હવે 100 રૂપિયાનો એક ગ્લાસ છે હો. હે એમ ખરીકવારમાં ભાવ વધારતી એમ થોડું હાલે? જો પેલા 50 રૂપિયામાં ગ્લાસ પાણી આપતો હતો ત્યારે પીધું નહીં, અને હવે કે ભાવ વધારી દે એમ થોડું હાલે. મમરાભાઈ ને એક ગ્લાસ પાણી પાયું ને પછી ખબર પડી કે આ તો બહુ વધારે શક્તિશાળી પાણી છે, એટલે 100 રૂપિયા ભાવ વધારો કર્યો. એ હારું 1 ગ્લાસ પાણી આપી દે. બોલો 1 ગ્લાસ પાણી તો તમે કેમ પીવો?
તું હું કામ પાણી પી? મારે પાણી પીવાનું છે. પણ આપણે બે અડધું અડધું પાણી પીવી. એ હારું લાય. હાલો હવે વાતો ના કરી નકર મમરાભાઈ આઘાવ્યા જાહે. એ હારું લાય. આશ લ્યો 100 રૂપિયા તો આવ્યા. મને તો એમ તો મૂળ પાણી જ નહીં બેસાય. હે પાછા આવ્યા. ઉભો રહેલા હાવ થાકી ગયો. બોલો જો આપણે તો પાણી પીધું તોય મમરાભાઈ આપણા હાથમાં નો આવ્યા. પણ તમે અડધો ગ્લાસ પાણી પીધું એમાં થોડી કઈ શક્તિ આવે? ભોળા દાદા હાલો ને આપણે બે એક ગ્લાસ પાણી પી જાવી. 2 ગ્લાસ ની 2 ગ્લાસ પાણી પીવું છે. મમરાભાઈને તો પકડી જ લેવા છે. આપો તો 500 રૂપિયા. હમણાં તમે જો 2 ગ્લાસ શક્તિશાળી પાણી પી જાવ પછી મમરાભાઈ ની સાઈડ કાપીને વયા જાવ કે નહીં? કેમ 500 રૂપિયા 400 રૂપિયા થાય? પણ 100 રૂપિયા છૂટા નથી એટલે. પણ હમણાં તો તમને 100 રૂપિયા આપ્યા. એ આપો 100 રૂપિયા પાછા બસ. હાલ્યો લ્યો હમણાં તમે જો મમરાભાઈ ની સાઈડ કાપીને વયા જાવ કે નહીં? હાલ હાલ. હાશ લ્યો 500 રૂપિયા તો આવી ગયા. અંતા હવે આપણે રોજ સા ભાગમાં જ બનાવવાની. હા ખર્ચો તો ન થાય. આમ જો સામા હરખું હાલે ને તો આપણે ખાવાનું ભાગમાં બનાવવાનું. આ તે વાંધો નહીં. અરે દાદા સા ધોઈ નાખી. હાલ તો અંતા એને ઢીબી નાખવા છે. બાપા, લે મને હું કામ ધોકા મારે? તો સા હું કામ ધોઈ લેવા? મેં ક્યાં સા ઢોળી? બાપા ઈ આને સાની તપેલી ઉડાડી. લે લે. મને કઈ ખબર ના મારા પગમાં કાક લાકડું આવ્યું હતું. ઈ અમારે કાઈ સાંભળવું ના. સાના 200 રૂપિયા લાવવાનો. હે? હવે સાના 200 રૂપિયા થોડા હોય? ગામમાં 10 રૂપિયાની સા મળે. હવે સામા અમે કાજુ બદામ ને એલચી ને એવું નાખેલું હતું. હવે સામા કાજુ બદામ ને એલચી ને એવું થોડું નાખવાનું હોય? ઈ અમારે કાઈ સાંભળવું ના. તું પૈસા લે. ના રે ના, હું 200 રૂપિયા નથી દેવાનો. પૈસા નો દેમ થોડા લે ઉભર. ઉપર આય, ધોકો ન મારતો, પૈસા આપું છું. આલા 200 રૂપિયા. હે ભોળા દાદા આપણે તો બે ગ્લાસ શક્તિશાળી પાણી પીને આવ્યા તોય અમથોન કે કાકા આપણને ઘડીકમાં પકડી લીધા. હા, મને તો એવું લાગે બકુડાએ નમરાભાઈએ પ્લાન બનાવેલો છે આ આપણી પાસેથી પૈસા લેવા. મને એવું જ લાગે હાલો તને ગોચવી. હાલ હાલ. કે હા કાકા સારું છું તપેલીમાં સા મોરસ નો નાખ્યું. નકર સા મોરસ બગડ્યા. પણ આપણે 200 રૂપિયા તો આવી ગયા. હવે આપણે સા નથી પીવી. આ ગામમાં હારો નાસ્તો કરી આવી. હાલો હે મમરાભાઈ તો હજી ફફડાટી આવે. ભાઈ આવ ખાઈ ગયો પાણી પાવ. લાવો 50 રૂપિયા એક ગ્લાસ પાણી આપી દો. હવે પૈસા તમે મને આપો. પાણીના પૈસા આવ્યા ને બે ભાગ પાડો. 500 રૂપિયા આવ્યા. આ તો લાવો 250 રૂપિયા. પણ છૂટા ક્યાં છે? તો હાલો સુટા લઈ આવી. ઉભા રહો પૈસા લાવો ને મારા. ભાગો મમરાભાઈ. પકડો માથી ની પકડ તમે ભાગી જાઓ. મૂકી જાઓ ધોકો મૂકી જાઓ. માટલું ફરી નાખ્યું કા? 500 રૂપિયા દેવડાવ્યા. અને ભોળા દાદા અમથાને 200 રૂપિયા પાવ્યા. ઈ